મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. આજે આપણે આ વિડીયોમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત કરવાના છીએ સ્કોલરશિપો વિશે. કોઈ એક સ્કોલરશિપ વિશે નહીં વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ ઘણી બધી 3 જાતની સ્કોલરશિપ વિશે આપણે વાત કરવાના છીએ. જે 3 સૌથી મોસ્ટ પોપ્યુલર સ્કોલરશિપ છે. ફર્સ્ટ છે ડિજિટલ ગુજરાત, સેકન્ડ છે MYSY અને થર્ડ છે NSP. હવે મિત્રો, તમારા મગજમાં ઘણા બધા સવાલ થતા હશે કે આ 3માંથી કઈ બેસ્ટ છે. શું તમે ડિજિટલ ગુજરાતને MYSY એકસાથે ભરી શકો, MYSY અને NSP એકસાથે ભરી શકો, અથવા ત્રણેય એકસાથે એપ્લાય કરી શકો કે નહીં? તમારા મગજમાં ઘણા બધા ક્વેશ્ચન હશે. તે આજે બધા જ દૂર થઈ જશે આ વિડીયોથી. તે માટે વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં આપણે શરૂઆત કરીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપથી. આ સ્કોલરશિપ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ પોર્ટલ પર અલગ અલગ સ્કીમ છે. મિત્રો, ડિજિટલ ગુજરાત કોઈ સ્કોલરશિપ નથી, તે એક પોર્ટલ છે. તેની ઉપર અલગ અલગ સ્કોલરશિપનું લિસ્ટિંગ હોય છે. તેમાં તમને અલગ અલગ કાસ્ટ પ્રમાણે સ્કોલરશિપ હોય છે. તેના માટે તમે એપ્લાય કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ, આની એલિજિબિલિટી એટલે પાત્રતા જોઈ લે. તમે ગુજરાતના રેસિડેન્શિયલ હોવા જોઈએ. હા મિત્રો, એ જરૂરી છે. તમે જો ડિજિટલ ગુજરાતની કોઈ પણ સ્કોલરશિપમાં એપ્લાય કરવા માગો છો તો તમે ગુજરાતના રેસિડેન્શિયલ એટલે કે ગુજરાતમાં રહેતા હોવા જોઈએ. SC, ST, OBC, EBC, જનરલ કેટેગરી બધા જ માટે આમાં સ્કીમ એટલે સ્કોલરશિપ અવેલેબલ છે. ઇન્કમની લિમિટ સ્કીમ પ્રમાણે અલગ અલગ હોય છે. દરેક સ્કીમ માટે અલગ અલગ ઇન્કમની ક્રાઇટેરિયા હોય છે. તમે જેમાં એપ્લાય કરો તે પ્રમાણે તમારે ફેમિલી ઇન્કમની લિમિટ હોય છે. હવે આપણે વાત કરીએ બેનિફિટ્સ. આ સ્કોલરશિપના બેનિફિટ્સ શું છે? આમાં તમને ટ્યુશન ફી પૂરી પાડવામાં આવે છે, હોસ્ટેલ સ્કોલરશિપ પૂરી પાડવામાં આવે છે, બુક્સ અથવા ઇક્વિપમેન્ટ અલાવન્સ આપવામાં આવે છે. હા મિત્રો, આમાં તમને જે પ્રમાણે સ્કોલરશિપ ભરો છો તે પ્રમાણે તમને ટ્યુશન ફી આપવામાં આવે છે. પછી હોસ્ટેલ સ્કોલરશિપ એટલે કે તમારી જે મેસ ફી હોય છે, ફૂડ બિલ કહી શકો તમે, તે આમાં પૂરું પાડવામાં આવે છે. અને બુક્સ અથવા કોઈ પણ ઇક્વિપમેન્ટ તમારું સ્ટડીને લગતું હોય તેના માટે તમને આમાં સ્કોલરશિપ પૂરી પાડવામાં આવે છે. હવે મિત્રો, જેમ આપણે આગળ વાત કરી ફેમિલી ઇન્કમ એન્ડ બેનિફિટ્સ. ઇન્કમની લિમિટ્સ કેટેગરી વાઇઝ છે અલગ અલગ. SC અને ST તેના માટે 2.5 લાખ, OBC તેના માટે 1.5 લાખ અને EWS તેના માટે 2.5 લાખ. આ તેની ઇન્કમની લિમિટ છે બધી. આ પ્રમાણે તમારી ઇન્કમ લિમિટ, એન્યુઅલ ફેમિલી ઇન્કમ લિમિટ હોવી જોઈએ. હવે ત્યારબાદ આપણે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટની વાત કરી લઈએ. આમાં ફર્સ્ટ ઓફ ઓલ આધાર કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને પ્રીવિયસ યરની માર્કશીટ. અને મિત્રો, આમાં સ્કોલરશિપ એપ્લાય કરવા માટે તમારે બેંકમાં આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. અને આધાર કાર્ડ હારે તમારા ફોન નંબર લિંક હોવા ખૂબ જ જરૂરી છે. હવે ઓલમોસ્ટ બધી સ્કોલરશિપમાં આ રૂલ લાગુ પડે છે. આધાર કાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. અને બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું ખૂબ જ જરૂરી છે. અને જો મિત્રો તમે એપ્લાય કરો છો અને તમારું હાલ પણ હજી બેંક એકાઉન્ટ નથી, તો હજી પણ તમારી પાસે ઘણો સમય છે. બેંક એકાઉન્ટ ઓપન કરી શકો છો અને સ્કોલરશિપ માટે એપ્લાય ઇઝીલી કરી શકો છો. હવે મિત્રો, આમાં ડોક્યુમેન્ટ મેન્શન કરેલ છે. તે સિવાયના બીજા ઘણા ડોક્યુમેન્ટની જરૂર હોતી હોય છે અલગ અલગ સ્કોલરશિપ પ્રમાણે. તે તમે જ્યારે એપ્લાય કરો છો ત્યારે તમારી સામે લિસ્ટ આવશે જ. હવે મિત્રો, વાત કરી લે NSP એટલે કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ. હા મિત્રો, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ આ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે તે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. અને એલિજિબિલિટી જોઈ લે. સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. આમાં એવું નથી કે ફક્ત ગુજરાતના, આમાં સમગ્ર ભારત, ઓલ ઓવર ઇન્ડિયામાંથી તમે એપ્લાય કરી શકો છો. અને NSPની અંદર તમને નેશનલ સ્કોલરશિપ પોર્ટલની અંદર તમે સ્કૂલથી લઈ અને કોલેજ સુધીની સ્કીમ્સ હોય છે. એટલે કે સ્કૂલમાં હો તો પણ તમે એપ્લાય કરી શકો છો અને કોલેજમાં હો તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો. હા મિત્રો, આનો મેઇન ક્રાઇટેરિયા એ છે કે તમારી મેરિટ અને ઇન્કમ ક્રાઇટેરિયા બંને લાગુ પડે છે આમાં. તેના વિશે આપણે આગળ વાત કરીએ.
હવે મિત્રો બેનિફિટ્સ, આમાં બેનિફિટ્સ શું છે? ટ્યુશન ફી સપોર્ટ, મેન્ટેનન્સ અલાવન્સ અને ડિરેક્ટ બેંક ટ્રાન્સફર. આમાં મિત્રો સીધી સ્કોલરશિપ તમારા બેંકમાં જ જમા થાય છે. ઓલમોસ્ટ બધી સ્કોલરશિપ આ બેંકમાં જ જમા થાય છે. સ્કોલરશિપ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ, માર્કશીટ, બોનાફાઇડ સર્ટિફિકેટ એન્ડ બેંક એકાઉન્ટ. આમાં પણ મિત્રો એક સ્કોલરશિપ નથી, ઘણી બધી સ્કોલરશિપ છે. પોસ્ટ મેટ્રિક્સ એવી ઘણી બધી આમાં સ્કોલરશિપ છે. તે તમે તેના પોર્ટલ પર જઈ અને તમે એલિજિબિલિટી નામનું સ્ટુડન્ટ નામનું ફોર્મ હશે તે તમે ફિલ કરશો ત્યારે તમને જે સ્કોલરશિપ તમે એપ્લાય કરી શકવા માટે એલિજિબલ છો તે તમને બતાડશે. તે ત્યારબાદ તમે તેમાં એપ્લાય કરી શકશો. હવે મિત્રો ખાસ સૌથી મોટામાં મોટી સ્કોલરશિપ અને સૌથી બેસ્ટ અને પાવરફુલ સ્કોલરશિપ વિશે વાત કરીએ એટલે કે MYSY સ્કોલરશિપ. મેનલી MYSY એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના. ખાસ કરીને ગુજરાતના બ્રાઇટ સ્ટુડન્ટ માટે આ સ્કોલરશિપ છે. મિત્રો આની એલિજિબિલિટીની વાત કરી તો ગુજરાતના રેસિડેન્શિયલ હોવા ખૂબ જ જરૂરી છે આ સ્કોલરશિપમાં એપ્લાય કરવા માટે. જેવી રીતે તમે ડિજિટલ ગુજરાતમાં એલિજિબિલિટી જોઈ કે તમે ગુજરાતના રેસિડેન્શિયલ હોવું ખૂબ જ જરૂરી છે. જો તમે ગુજરાતમાં છો તો તમે આમાં એપ્લાય કરી શકો છો. 12થમાં હાઈ પર્સન્ટેજ યુઝ્યુઅલી 18+ હોવા જરૂરી છે. કેવા કોર્સ માટે એપ્લાય કરી શકો છો તમે? ઇન એન્જિનિયરિંગ, ડિપ્લોમા, ફાર્મસી, મેડિકલ વગેરે જેવા કોર્સમાં તમે અભ્યાસ કરી રહ્યા છો તમે આના માટે એલિજિબલ છો. હવે મિત્રો તમે જો ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છો તો તમે આમાં એપ્લાય કરી શકો છો 10થના રિઝલ્ટ ઉપર. તમારે 10થમાં 18+ હોવા ખૂબ જરૂરી છે ત્યારે તમે આના માટે એલિજિબલ છો. અને મિત્રો તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થતો હશે, આફ્ટર ડિપ્લોમા તમે D2D કન્ટિન્યુ કર્યું છે તો શું તમને MYSY મળે છે? જરૂર મિત્રો, તમને મળે છે. તેના માટે તમારે ડિપ્લોમાની અંદર 7 CGP એટલે કે 70% ઉપર હોવા ખૂબ જ જરૂરી છે. જો તમને 70% એટલે 7 CGPની ઉપર હોય, 7 CGP હોવા જરૂરી છે. હવે CGP બધી કોલેજના અલગ અલગ હોય તે પ્રમાણે તેનો ક્રાઇટેરિયા હોય. એટલે 7 CGP ઉપર હોવા જરૂરી છે. જો તમારા CGP 7 ઉપર હોય તો તમને આ સ્કોલરશિપ લાગુ પડે છે. તમે આના માટે એપ્લાય કરી શકો છો. મિત્રો આપણે જોઈ લઈએ બેનિફિટ્સ આના. ટ્યુશન ફી માં મોટી રાહત હોય છે, તેના વિશે આપણે આગળ વાત કરીએ. હોસ્ટેલ અસિસ્ટન્સ, બુક્સ એન્ડ ઇક્વિપમેન્ટ સપોર્ટ. હવે ફેમિલી ઇન્કમનો ક્રાઇટેરિયા જોઈ લઈએ. આમાં ફેમિલી ઇન્કમ તમારી 6 લાખ પર યર હોવી જોઈએ. આ તેની લિમિટ છે. ટ્યુશન ફી અસિસ્ટન્સ. હવે મિત્રો આપણે જોઈ લઈએ કેટલી સ્કોલરશિપ તમને આમાં મળવાપાત્ર છે. અપ ટુ 2 લાખ ફોર મેડિકલ એન્ડ અપ ટુ 50 લાખ ફોર એન્જિનિયર એન્ડ ફાર્મસી. હા મિત્રો, જો તમે મેડિકલ લાઇનમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમને 2 લાખ ઉપર સ્કોલરશિપ મળવાપાત્ર છે. અને એન્જિનિયરિંગની અંદર તમને 50,000 એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસી. હવે મિત્રો આમાં એવું હોય છે કે કાં તો તમને તમારી ફી હોય તેના અડધા રૂપિયા મળે છે અથવા તમને 50,000 મળે છે. એન્જિનિયરિંગ માટેની વાત કરું છું. જે પણ ઓછું હશે તે તમને મળવાપાત્ર રહેશે. જો તમારી ફી 50,000 હોય તો તમને તેની અડધી ફી તમને સ્કોલરશિપ સ્વરૂપે મળવાપાત્ર છે એટલે કે 25,000. અને જો તમારી ફી 1.50 લાખ એટલે કે 1.5 લાખ રૂપિયા ફી છે તમારી તો તમને 50,000 મળવાપાત્ર છે. અડધી ફી અથવા 50,000 બંનેમાંથી જે ઓછું હશે તે તમને મળવાપાત્ર છે. હવે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટની વાત કરી લઈએ મિત્રો. 12માની માર્કશીટ, ઇન્કમ સર્ટિફિકેટ, આધાર કાર્ડ એન્ડ એડમિશન પ્રૂફ એન્ડ બેંક ડિટેલ્સ. બીજા ઘણા ડોક્યુમેન્ટ છે આમાં જરૂરી છે. તેના વિશે વાત કરીએ તો તમારું જે હોસ્ટેલમાં રહો છો તો તમારું ફૂડ બિલ હોય છે, મેસની જે રિસીપ હોય છે તે, અને તમારી હોસ્ટેલનું બોનાફાઇડ, કોલેજનું બોનાફાઇડ તેમાં જરૂરી છે. મિત્રો ફાઇનલ તમારા મગજમાં વિચાર થતો હશે કઈ બેસ્ટ છે. જો તમારું પર્સન્ટેજ એવરેજ છે, તમે એવરેજ સ્ટુડન્ટ છો તો તમે ડિજિટલ ગુજરાત તમારા માટે બેસ્ટ સ્કોલરશિપ બની શકે છે. જો તમે ઓલ ઇન્ડિયા સ્કોલરશિપ શોધી રહ્યા છો, તમારો રેન્ક ખૂબ હાઈ છે, તમને લાગે છે તમે મેરિટમાં આવી શકશો, તો
NSP બેસ્ટ સ્કોલરશિપ છે અને તેમાં સૌથી વધારે સ્કોલરશિપ મળવાપાત્ર છે. જો તમારું પર્સન્ટેજ હાઈ છે અને પ્રોફેશનલ કોર્સમાં છો, તમે પ્રોફેશનલ કોર્સ કરો છો, તો તમારા માટે YSY બેસ્ટ સ્કોલરશિપ બની શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.